જય માતાજી મિત્રો, તમારો ભાઈ હતો એ નેટ આવ્યો આજ તો, કારણ કે બાઇક હતું એટલો નેટ આવ્યો. વિમાનો તો જલ્દી આવી ગયો તો આવીને તમે અમારી કાવે જોઈ લીધી. હવે તમારા ભાઈનું કોમ હો દૂધ નીકળવાનું અને અમને હેરાન કરવાના, કારણ કે અમને ઊભા કરવો પડશે. અમને બરાબરની મારા બધા જ છે, પણ કોઈ કરીએ છીએ નહીં. લો તમે હાલ તો આપણે કોમ કરીએ ને આપણે કોઈ કરેવાની રહીએ. ફાઇનલી મિત્રો, તમારો ભાઈ હવે બધું કામકાજ પાડી રહ્યો. ગાયો બાયો તો બધું સોઈ મિલી કાળો ભાઈ આપણે સોના ધંધે વળગી ગયા. આમ તો રોજ તો દૂધ હાલવા જતા, પણ આજ આપણો બીજ હોય એટલે દૂધ હાલવા નહીં ગયા. આપણે બધા બહેનો વણ હોય ભાઈ બધું દૂધ આપણે ઘરે લઈ જવાનું, ઘરે વિતરણ કરી દેવાનું. તો લો તમે વાત તો પછી અમારે દર્શન કરવા પણ જવાનું બીજ એટલે. તો લો તમે દર્શન કરતી વખત હવે તમે ભેગા થઈએ ને હાલ ઘરનું કામ કરતો બધું કરવાનું બાકી જ છે. ફાઇનલી મિત્રો, તમારો ભાઈ હતો ને એવા મોટી ચાણી બહેની લઈ લીધી આટલી ભરી, અને હવે તમારો ભાઈ હેડ્યો બાઇક દબાઈ વાળો. આમ તો ઘરે વિડીયો બનાવતો પણ ઘરે મેળ પડ્યો નહીં, ઠકવું ના પડ્યું. જોતા વાળે ભેગા થઈ ગયા હતા. હા મિત્રો, તમારો ભાઈ ચા બા લઈ આવી ગયો હતો. ચા પીણા આગળ મૂકી દીધી અને આપણા કાળો ભાઈ ગયો વાહન ધોવાનું ચાલુ કરી નાખ્યો. હવે આજ તો આપણા બહુ મોડા થઈ ગયા, ઘરે જબર વખત થવાનું હોય. જોતા હવે તમારો ભાઈ તમારે સાલ લેવા હેડ્યો હતા, સહી પણ ક્ષેત્રમાં ભેગો થાય. તો ફાઇનલી મિત્રો, તમારો ભાઈ હૃદયનો હારો અને દિલના ધબકારા વધવાવાળો હવે હેડીને આગળ બાઇક લઈ સાલ લેવા લે. તો વચ્ચે કોઈ બોલતા નહીં અને ક્ષેત્રમાં ભેગા થાજો. ફાઇનલી મિત્રો, તમારો ભાઈ ડકાર બકાર લઈને સારે લઈ ગયો અને ક્ષેત્રમાં વસો ખોઈ ગયો. હવે ચી બાજુ રસ્તો હોય ને મને ખબર નહીં પડતી, તમે મને રસ્તો બતાવવા આવો યાર. તો લતા હવે આપણે બીચ છે એટલે બીચ ફરવા જવાનું હોય પલગામ, એટલે આપણે પણ વધારે ટાઈમ નહીં ને આપણે ટાઈમ બગાડવાનો નહીં. એટલે હવે તમારો ભાઈ હેડ્યો સીધો વાડે. ફાઇનલ મિત્રો, તમારો ભાઈ હતો બંકો હવે અડધું કોમ પડતું મૂકીને હેડી નહીં નીકળ્યો. આજ તો કોમ નહીં કરવું, જે થવું એ થાય. હું અમને ખાલી સારું પૂરો કરી નાખ્યું. અરે આપણે પૂછ્યા ના રહી ને યાર, આપણે પૂછાય ના પાછું યાર, એટલે પૂછ્યા રહી. તો તમે બીજું હાલ તો કોમ હવે વધી હોય રહ્યું, પણ આઈને બપોર પછી કરશું. હવે આપણે થોડી મંદિરે જવાની ઉતાવળ હોય એટલે આપણો ભાઈ હેડવાની એ થોડી ઉતાવળ રાખવી પડે ને યાર. મિત્રો, તમારો ભાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયો, નહીં ધોઈને ભગવાનના દર્શન સુધી કરી લીધા. જો ના મનાતું હોય તો દર્શન કરી લીધા. અને આપણો નવો આઈફોન જે લાવવાનો હતો એ આવી ગયો. તમે જોઈ શકો વિડીયો બનાવવાના તો આપણે સ્ટાર્ટ કરવાના, પણ આવા નસીબ લખ્યું નહીં, મુહૂર્ત ચાંદનું કાઢવાનું એ રીતું કાંઈ લખ્યું નહીં આપણે. તો હાલ તો આપણે માતાજીના દર્શન કરવા જવાનું, બીચ ફરવા જવાનું. તો લડો આપણે હવે તો મળી જતા. ફાઇનલી મિત્રો, તમે હાલ જે નજારો જો એ હતો આપણા સેવાળા ગામનો. સેવાળા ગામમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, તો ત્યાં પણ એ ચાલુ છે. અને આપણે તો હજુ પાંક્યા જ નહીં, હજુ 5 મિનિટ લાગશે. તો આપણે પાંકી દઈએ લડતા અને ત્યાં જઈને તમે ચેરવાના દર્શન કરાવીએ. તો ફાઇનલી મિત્રો, તમારો ભાઈ હતો એ હવે ખાવાનું એટલે કે પ્રસાદી લઈને ત્યાંથી નીકળી ગયો. દર્શન કરી લીધા છે અને હાલ આપણે સેવાળા રોડ પર આવી ગયા છીએ. તો હવે આપણે સીધું ઘરે બરે ક્યાંય જવા નહીં, સીધું ગાયા જોડે જવાનું છે. હવે તમારા ગાયા જોડે તાર ભેગો થવું. મિત્રો, તમારો ભાઈ બાઇક લઈને હવે આવી ગયો તો સુખ શાંતિ પહોંચી ગયો. ચિંતા કોઈ કરતા નહીં. આવતાની હંગાથે તમારા ભાઈએ રેલન સાહેબ કરી દીધો હોય અને હવે જ તમારો ભાઈ પાહો હેડ્યો ઘેર. ફાઇનલી મિત્રો, અમારા ભાઈએ લુગડા બદલી નાખ્યા, કારણ કે અહીં પહાડ વાળે જઈને એના લોકો પહેલો કાળા ભમણ થઈ ગયા. અને હવે આવીને સાબા બનાવવા મૂકી દીધો હતો ઘરમાં ગરમ. તમારે પીવો તો તમે આવી દો. મમ્મીજી બા એ ફરવા આપણે ફરવા અલગ ગયા પડ્યા હતા. તો લડતા હવે મળી જતા સીધા ગાય દોડો. હા મિત્રો, તમારો ભાઈ હવે વાળે આવી ગયો હતો. આવીને ફોનની ઠેલીઓ ઉપાડી લીધી. આ રે આપણો રેલ તો નહીં દેખાતો, ઉકળો દેખાય, પણ હું તો દેખાવું શું કેવું. હા, આપણા 2 સબસ્ક્રાઈબર જો લડતા હવે આપણે ભાઈ કાકાના વાળે મળીએ. હા મિત્રો, તમારો ભાઈ મારા કાકાની ગાયોનો રેલ અંદર પૂરીને ખોણ બોણ લઈ આવી ગયો આપણા ગાવડા જોડે. આ આપણા ગાવડાને પૂરી દેવાના અંદર. તો લડતા અંદર પૂરીએ. ફાઇનલી મિત્રો, તમારા ભાઈનું આજનું શેડ્યુલ બધું બગડી ગયું, કચરા જેવું થઈ ગયું. કારણ કે તમારો ભાઈ બીજ ભરાઈ ગયો, એટલે બીજ પણ જરૂરી છે, જેટલું કામ જરૂરી છે એટલું. તો આજ તો વધારે કાંઈ નહીં કર્યું, બસ લીલું સાણ હતું એટલું જ નાખ્યું છે. ફૂકાનો મેળ પડ્યો નહીં, કારણ કે આપણું બધું રમણ ભમણ થઈ ગયું આજનું શેડ્યુલ.
અને હવે ગાયો પણ આવી ગયા. તો લડો તાણ હવે ગાયનું દૂધ નીકાળવાનું કરીએ. બાકી બીજો કોઈ ટાઈમ આપણી જોડે નહીં. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ લાગી ગયો વકોમ ધંધે બચાઈને અને આઈડી મારે ખોણવાળી ગાય દવા બેસી ગયો. ફાઇનલી મિત્રો તમારો ભાઈ ગાય વાળો ધોઈ ગયો અને મોટી હવે દૂધ ભરાવા હેડ્યો. દૂધમાં આપણા ભગવાનની દયા શાંતિ હ. પણ ફોન વાયરાનો આખો પાછો થાય તો પડી ગયો તો ભૂગા નીકળી જવાના હ. તો લહડો તણાવ વધારે કોઈ બોલવું નહીં અને આપણે દૂધ લઈને હવે દૂધ ભરાઈ દઈએ અને પછી શાંતિથી તમને બધાને હું ભેગો થવું લ્યા. ફાઇનલી મિત્રો તમારા ભાઈનું બધું કામકાજ આવવા પડી ગયું. ગાયને ધોવાનું, ગાયને છોડવાનું, દૂધ આલવાનું બધું કામકાજ પડી ગયું. થોડા લેટ થઈ જાય એનું મેન કારણ હતું કે મારા પપ્પા આજે હાજર નહોતા. એ રહી ગયા હતા ફરવા નહોતા જમેણામાં ગયા હતા. આ તો આ ગાયને નવી હોકળ ઉધી બધી હતી અને હવે તમારા ભાઈને હવે કશું કામકાજ વધ્યું નહીં. હવે તમારો ભાઈ જાહા સીધો બંકો ઘરે જાહા નવરો ધો કે ના જેવો હે કાંઈ કામકાજ નહીં આપણે ભાઈ. ફાઇનલ મિત્રો તમારો ભાઈ ખાવા બવાનું ઠોહાઈને ઉપર આવી ગયો તો ગેમ રમવા વાળા. હવે ગેમ તો આપણે બરાબરની રમી લીધી ને હવે આપણો ટાઈમ થઈ ગયો વાળે જવાનો. તો લડો ત્યાં તમારો વાળે ભેગા થઈ ગયા. ફાઇનલી મિત્રો તમારો ભાઈ છેલ્લે ખાઈ ભાઈ મસ્ત નવો વટો મારીને આવી ગયો. હવે ગાવડો જોડે જુઓ આ રે આપણો ગાવડો અને આ રે આપણે પોતે આમ તો ઘરે જઈને વિડીયો આપણે હવે કોઈ મેળ પડે એવો લાગતો નહીં. તો લડો તળાવા આજના વિડીયોમાં ખાલી આટલું. મળીએ કાલે એક નવા વિડીયો અંગા. ત્યાં સુધી જય માતાજી, જય રામાપીર.